બોડી આપી, બસ આપણે ભાગ્યશાળી જ બધા. કારણ કે આ દેશ સંતો મહાપુરુષો ઋષિમુનિઓની પવિત્ર સિદ્ધ પુરુષો ઋષિમુનિઓ સંતો પરમાત્માને પ્રગટ કરી દેતા હોય આ એવી ભૂમિ છે. એ ભારત ભૂમિ, સંતોની ભૂમિ. એ ભૂમિ પર પરમાત્માએ ભગવાને આપણને જન્મ આપ્યો. આપણે ખૂબ ભાગ્યશાળી છે. અને ભાઈ મનુષ્ય જન્મ મળવો છે ને એ બહુ દુર્લભ છે. કઈક જન્મોના પુણ્ય વિધર થયા હોય તો એકવાર મનુષ્ય જન્મ મળે, એની કરતા કઈ સવિશેષ. મનુષ્ય જન્મ મળ્યા પછી પણ જીવનમાં સાચા સદગુરુ મળવા બહુ દુર્લભ છે. બસ આપણે તો ભાગ્યશાળી તરણતાળ હાર એવા સદગુરુ બ્રહ્મનિશ બાલુરામ મળ્યા. બસ બીજું આપણને શું જોવે? આ મોટામાં મોટી પરમાત્માની કૃપા છે કે જીવનમાં કોઈ બ્રહ્મનિશ સદગુરુનું મળવું થાય ભાઈ. બસ બહુ દુર્લભ છે. એટલે આપણે તો ભાગ્યશાળી કે આવા સાચા સદગુરુ મળ્યા છે. મૂળ જ્ઞાન કેસરની જોધા બાપાની જગ્યા આદિ અનાદિનો આ જોધલ પીર છે. બાપાએ 5 તત્વોનું પુતળું લઈને બાપા આવ્યા. કોઈ કે બાપા દાઢી વાળો છે, કોઈ કે પાઘડી વાળો, કોઈ કે બાપા ધજા આઠમાં લીધી. આ એનું દેહનું વર્ણન કરેલું છે. બાકી જોધલ પીરનું વર્ણન થાય એવું નથી. એનો તો અનુભવ થાય. આ તો કલ્પના કરી કે બાપા દાઢી વાળો હતો, બાપા એ તો 5 તત્વોને બસ એનું વર્ણન થયું. બાપાએ 4 જન્મ દિન દુખ્યાના દુઃખો દૂર કરવા માટે થયા છે. પહેલે ગુરુ જોધલ જનક હતા, બીજે મેઘ ધાર જાણ, ત્રીજે મેઘ માયા થયા, આ ચોથે જોધલ પીર પ્રમાણ. જોધલ પીર કોઈ નાની ગુની વાત નથી ભાઈ. આ પ્રગટ પીરાણું છે, પીરાણું. બસ પલ પલમાં બાપા પ્રમાણો આપી રહ્યા છે. હજરા હજુર છે આજે બાપા. સદા વિશ્વાસથી બાપાને આરાધ કરીએ, બાપાને કાલાવાલા કરીએ, બાપાને પ્રાર્થના કરીએ તો આજે પણ હાજરા હજુર જોધલ પીર છે. દરેકના ઘટો ઘટમાં જોધલ પીર રમી રહેલો છે. પણ ભાઈ સાચા સદગુરુ મળે તો. બાકી સાચા સદગુરુ વગર જોધલ પીર કોઈને ઓળખાયો નથી અને કોઈને ઓળખાણ પડવાની નથી. ગુરુ વગર ઘોર અંધકાર. પછી સદગુરુ બાલુરામ મળ્યા. બાપા કહેતા તારા ઘટમાં જોધલ પીર કે ભગવાન કે ઈશ્વર કે આત્મા કે 24 કલાક તારા ઘટમાં બાપો રમી રહેલો છે. બસ સદગુરુ મળે ને ભાઈ તો આ દિવ્ય અનુભૂતિ કરી આપે. એવું બાપાનું પીરાણું, પંખીના માળા જેવું ગામ કેસરજી. બસ બાપાએ જન્મ લીધો. જન્મતાની સાથે જ બાપાએ સમાજમાંથી અંધશ્રદ્ધા, વહેમ, ભ્રાંતિ, ભેદ, વ્યસનો દૂર કર્યા. અનેક સત્યનો માર્ગ, સત્યની ઉપાસના. જોધલ પીર એટલે સત્ય. બસ સત્ય વસ્તુ, સત્ય વચનની વાત બાપાએ કીધી. આખા 18 વરણને બાપાએ આ બ્રહ્મ જ્ઞાન આપ્યું અને બાપાએ સત્ય વચનની વાતો કરી. 18 વરણ બાપાએ એક પ્યાલે કીધા. આજે પણ 9 દસમની સંધિએ 18 વરણ બાપાના ભેગા કર્યા છે અને 18 વરણ બાપા દરબારમાં માથું ટેકવા આવે છે અને પોતાની મુરાદો, મનોકામના પૂરણ કરે છે. આ બાપાનું પ્રમાણ છે. આજે પણ પલે પલે પ્રમાણ આપી દયો છે. કળિયુગનો જાગતો દેવ જોધલ પીર. બસ આપણો શુદ્ધ હૃદયનો ભાવથી બાપાને આરાધીએ તો બાપા આ ઇતિહાસમાં તપાસો કોઈના કામ બાકી રહ્યા નથી અને રહેવાના નથી. પણ બાપો જે મંજૂર હોય તે જ કરે. આપણે માંગીએ તેમ બાપો આપે નહીં ભાઈ. ઓર્ડર નહીં કરવાનો બાપાને. નિખાલસ ભાવે શુદ્ધ હૃદયના ભાવથી કાલાવાલા પ્રાર્થના કરવાની અને જે જોધલ પીરને મંજૂર હોય એ જ ખાય. એ આપણે માન્ય રાખવાનું. આપણે કે બાપા આટલા વર્ષથી અમારો આ કામ નથી થતું, આ નથી થતું, પણ બાપાને મંજૂર નથી કે તું એ પરિસ્થિતિમાં રે ભાઈ. તારી પરિસ્થિતિ બદલાવાની નથી ભાઈ.
એ સ્વીકારી લે અને સત્ય નામમાં વળગી રહ્યો. બસ આ જ બાપાનો સંદેશ. કોઈની મનોકામના પૂર્ણ ના થાય તો બાપા પર વિશ્વાસ ગુમાવતા નહીં, એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવાનો અને બસ બાપાનું સત્ય નામનું સ્મરણ કરવાનું. આ જ બાપાનો ગોયા સંદેશ. એટલે આપણે ભાગ્યશાળી કેશવદી ગુરુ ગાદી જોધા બાપાની જગ્યા આપણે બાપાના બાળકો છીએ. બસ આપણને ખોળામાં બાપાએ લીધા છે. બસ બીજું શું જોઈએ? આપણે બાપાને આરાધ કરવાનો, બાપાનું નામ સ્મરણ કરવાનું. આજે પણ હાજરા હજુર છે બાપા. દરેકના ઘટોમાં જોધલ પીર રમી ગયેલો છે. પણ સાચા સદગુરુ મળે તો, બાકી બે ભાગુ બધા ગુરુ બહુ છે, એને શું કરવાનું? એટલે પોતે હડું પાડે ને આપણને હડું પાડે. એટલે પાણી પીવું ગાડીને અને ગુરુ કરવા જાણીને, ની કે ભવ ખોવાનો વારો આવે. બધા ગુરુ બહુ બની ગયેલા છે હમણાં તો. સોસાયટીએ ગામડે ચાદર લાખીને ફરતા છે. અલા ભાઈ એ ત્યાં કઈ ચાદર કામ નથી લાગતી ભાઈ. જે સત્ય પુરુષો છે, મહાપુરુષો, એને ચાદરની જરૂર નથી. એને સત્ય નામનો પાન પરવાનો ગુરુ મહારાજ તરફથી મળેલો જ હોય. એના આશીર્વાદમાં એને ચાદરની જરૂર નથી ભાઈ. ઠીક છે, જગતના વ્યવહારો માટે, જગત નહીં કરવા માટે, પણ ભક્તિ બતાવવાની નથી ભાઈ. ભક્તિ તો અંતરની ભાવથી ભક્તિ કરવાની, બાહ્ય બતાવવાની ભક્તિ નથી. માળા પહેરવાથી, લાલ પીળા કપડા પહેરવાથી કઈ સંતની બની જવાય ભાઈ. સંતોએ બાહ્ય આડંબર કર્યો જ નથી. એમાં તો અહમ આવે. કારણ કે આપણે માળા પહેરી હોય, લાલ પીળા કપડા પહેર્યા, એટલે કોઈને થાય કે આ કોઈ પણ એ બધી બાહ્ય ભક્તિ છે, એમાં અહમ આવે. દરેક સંતો બસ સરળતામાં, સહજતામાં રહ્યા, સાદાઈમાં રહ્યા. બસ કોઈ બાહ્ય દેખાવ કર્યો નથી. કારણ કે ભક્તિ એ બાહ્ય દેખાવ કરવાની વસ્તુ નથી. ભક્તિ કરો પાતાળ મેં, પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી નહીં રહે, આ તો કસ્તુરી કેરી બસ. આવી વાત છે વાલા. એટલે આ બધું જ્ઞાન કેસદીથી આવી રહેલું છે. જેમ આપણું ગુજરાતનું ઉકાઈ પાવર સ્ટેશન, જે ત્યાંથી બધો પાવર સપ્લાય થાય છે, આ બધો પાવર કેસદીથી આવે છે. એ જોધા બાપાનો છે. બસ એની કૃપા હોય તો બધું થાય. એટલે મારા વાલા ગુરુભાઈ, ગુરુબેનો, બાપાનો પાઠ મંડાયો છે. હાજરા હજુર આજે જોધલ પીર પ્રગટ છે બાપા. પલે પ્રમાણ આપી રહ્યા છે. બસ અંતરના શુદ્ધ ભાવથી બાપાને આપણે આરાધવાનું, બાપાના પ્રાર્થના કરવાની, બાપાને કાલાવાલા કરવાનો. જોધલ પીર દયાનો સાગર છે ભાઈ. એનાથી કોઈનું દુઃખ સહન નહીં થાય. બસ ચારે ચાર જન્મ બાપાએ દીન દુખિયાના દુઃખો દૂર કરવા માટે એમનો જન્મ થયેલો છે. એનાથી કોઈનું દુઃખ જોવા નહીં જાય. બાપાથી પ્રગટ પ્રમાણ આપે છે. પણ આપણને એમ કે બાપા આપણું કામ નથી થતું, તો એ પરિસ્થિતિ તું મંજૂર રાખ. જોધલપીને કબૂલ નથી, એમાંથી પસારી જા. બસ સુખ દુઃખ માં ક્ષમતા રાખવાની અને જેટલું થાય એટલું જોધલપીર બાપાનું નામ સ્મરણ કરવાનું. એટલે ખૂબ ખૂબ ગુરુભાઈ, ગુરુબેનો દૂર દૂરથી આવ્યા છે. ખૂબ બધાને ધન્યવાદ છે. જોધલપીર બાપાનો પાટોત્સવ મંડાયો છે. દરેક ભાવિ ભક્તજનો શાંતિ જાળવજો. જોધલ જ્યોતનું પ્રાગટ્ય થાય છે. બોલો જોધલ પીર કી જય. લાઈટ બંધ બસ. सत्य गुरु देव की जय, बालूराम स्वामी की जय, नटूराम स्वामी की जय, ज्योतिश्वर भगवान की जय।
બાપાનો આરાધ સદગુરુ બાલુરામ સ્વામી બાપાનું પદ બનાવ્યું છે. ભગવાનને આરાધ કર્યો કે અલગ ગણી તમે પાટે પધારો, સેવા કરું નિશ્ચિત તારી જે અલગ ગણી છે એનો આરાધ બાપાએ કર્યો. જ્યારે સંતો મહાપુરુષોને 33 કરોડ દેવતા ઉભા થઈ જાય ત્યારે અખિલ સૃષ્ટિના સર્જનહારને આ પાટે પધારવા સંતો મજબૂર કરી દેતા હોય છે. એમનો ભાવ એવો હોય પરમાત્મા અખિલ સૃષ્ટિનો સર્જનહાર આ પાઠ પર એની હાજરી હોય. પણ કેવું ભાઈ આ બધી વાતો સૂક્ષ્મ વાત છે, સૂક્ષ્મ ગતિએ ગયા હોય તો એનો અનુભવ થાય, બાકી આ ચામડાની આંખે અલગ ઘણી દેખાય એવો નથી. બાપાના પરચાના પ્રમાણે તો વાત જ ઓછી પડે, આપણે જેટલી કઠી એટલું ઓછું. અનેકો પરચા છે બાપાના, અનેકો પ્રમાણ છે, એનો પાર આવે એવો નથી. અસંખ્યના પાર છે કે અલગ કરી તમે પાટે પધારો, સેવા કરો નિશ્ચિત તારી. નોમ દસમની સંધિ આજે પણ જ્યાં સંધિ મળે ત્યાં જોધલપીના ડંકા વાગી રહેલા છે. કેસરીમાં તો વરમાં એકવાર વાગે, પણ જેને સાચા સદગુરુ બ્રહ્મની સદગુરુ બાલુરામ મળ્યા 24 કલાક આ ઘટમાં ડંકા વાગે છે. કોઈ આ વાતને જાણી લે, અનુભવ કરી લે તો ખબર પડે કે જોધલના ડંકા વાગ્યા કાં વાગ્યા? આ ઘટમાં વાગ્યા. કેસરીમાં તો એકવાર વાગે વરમાં, પણ જેને સાચા સદગુરુ મળે ને ભાઈ 24 કલાક આ ગેબી અવાજ બ્રહ્મનાદ આ દાંડી પડી રહેલી છે આમાં પણ ક્યારે નોમ દસમ જ્યારે ભેગી થાય ને ત્યારે આમાં દાંડી પડી રહેલી છે. બસ આ વાત પણ ક્યારે ભાઈ આ બ્રહ્મની સદગુરુ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ઘોર અંધકાર. બસ કારણ કે શબ્દો બાપાએ કીધું કે અલગ ધણી તમે પાટે પધારો, સેવા કરું નિશ્ચિત તારી. નોમ દસમની સંધિએ આ નગારા વાગે, ભક્તો પુકારે જય જયકારી. બસ બાપા અનેકો પ્રમાણ આપી ગયા છે. આંધળાને આંખો આપી, વાંજિયાના પાના બનાવ્યા, બાદશાહનું પાઠું મટાડ્યું, નિધનિયાને ધન આપ્યું. જેણે જે યાચના કરી જોધલપી રે એ બધાની મનોકામના પૂરણ કરી. પણ આપણે પરચાને પ્રમાણમાં અટવાવાનું નથી. એ તો બાપો ભલે ભલે આપી, એમાં અટવાવાનું નથી. કારણ કે આપણે ગુરુના બાળકો છે. અનુગ્રહ હોય, બાપા પર શ્રદ્ધા વિશ્વાસ હોય, આપણે શુદ્ધ ભાવ હોય તો બાપા અનેકો પરચા પ્રમાણ છે. પણ આપણે ગુરુના બાળકોએ આમાં અટવાઈ નહીં રહેવાનું. આપણું લક્ષ્ય સ્વની અનુભૂતિ, હું કોણ છું, બસ આ પરમાત્મા ઘટમાં છે પણ કઈ રીતે છે, બસ સ્વની અનુભૂતિ. બાપાએ કોઈ આપણને ગુરુ નથી બતાવ્યો. ગુરુ શું કરે? ભગવાન બતાવે. ગુરુ કોઈ દાડો ભગવાન નહીં બતાવે. ગુરુ સ્વની અનુભૂતિ કરાવે કે ભાઈ તું કોણ છે, તારું સત્ય સ્વરૂપ શું છે. બસ એની દિવ્ય અનુભૂતિ કરાવે અને સત્ય નામ આપી દે. એ આપણું નિજ નામ છે. બીજા કોઈ ભગવાન, દેવી, દેવતા, પીર, પૈગંબરનું એ નામ નથી કે આપણને મળવા આવવાનો છે. એ આપણું જ નિજ નામ છે. પણ ભ્રાંતિના ભૂલ્યા, ભવ ભૂલ્યા, સદગુરુ વિના તારા કોણ ખોડે? આ તો બાલુરામ મળ્યા, બાપા મળ્યા, બસ. અને નિજ નામ આપ્યું કે આ તું પોતે જ છો, તારી સિવાય વિશ્વમાં કાંઈ છે નથી. બસ એનું ચિંતન કર અને ચિંતન કરતા 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 બસ એમાં જ સુરતા લય થઈ જાય. બસ પોતે પોતાની ઓળખાણ થઈ જાય. પણ ભાઈ ગુરુ મહારાજની કૃપા હોય તો આ બધી વાતો થાય. કારણ કે અલગ ધણી તમે પાટે બાપાના પરચાનો પ્રમાણ બહુ છે. પણ બાપા છેલ્લે કે લીલુડા ઘોડે તમે વહેલા આવો, નકલન નિજાધારી. બસ વાયુ તત્વને જેમ કલર લીધો છે. આ જોધલપી જે ઘોડા પર સવારી કરીશ એ પ્રતિક રૂપે છે. આ મનરૂપી ઘોડો છે.
અને બાપાએ બે અસોડા હાથમાં લીધા છે. વિવેક અને વિચાર બંને તો ઘોડો આ મન ઘોડો વશ થાય. વિવેક અને વૈરાગથી આ ઘોડો વશ થઈ જાય. એની લગામ બાપાએ આપણા હાથમાં આપી કે લે આ મન રૂપી ઘોડો આ રીતે વશ થાય. એમને એમ મન વશ થાય એવું નથી. મન વાંદરા જેવું છે. એ ઘડીકમાં ઊંચે ચડે, ઘડીકમાં નીચે, ઘડીકમાં અહીંયા હોય તો ઘડીકમાં કાં પહોંચી જાય. આ વિમાન કરતા પણ મનની ગતિ બહુ ફાસ્ટ છે. કોઈ અમેરિકા જોયું તો એને ઘર પહોંચવું તો હમણાં 5 મિનિટમાં અમેરિકા પહોંચી જાય અને વિમાનમાં જતા 12-15 કલાક થાય. મનની ગતિ બહુ સૂક્ષ્મ. બસ એટલે બાબા બોલ્યા મન વાહન પર કોઈ વિરલા બેસે વા નરકી બલિહારી. રુદલપીરે જે પ્રતીક આપ્યું છે એ મન રૂપી ઘોડા પર બાબા અસવાર થયા છે. મન જેણે જીતું એને કાળને જીતી લીધો. બસ અને કાળને વશમાં કરી લીધો. કારણ કે જન્મ મરણનું કારણ આપણું મન છે. બસ મન કે હારે હાર, મન કે જીતે જીત. બસ બાપાની આજ વાતો છે. લીલુડા ઘોડે તમે વહેલા આવો, નકલંક ને જાદારી, જેનો કોઈ કલંક જ નથી. બસ જેને કોઈ કલંક જ નથી, જેને કોઈ રાત નથી, જેને કોઈ દિવસ નથી. એટલે સંતો બોલ્યા કે તારા નાભી કમલમાં નિષ્કલંક વાસા. બસ નાભી કમલમાં નિષ્કલંક વાસા, ઓહમ સોહમ રટનારા. આ શ્વાસ એનું સ્મરણ કરી રહેલું છે. ઓહમ સોહમ રટનારા, શિવ અને શક્તિ ત્યાં સેજ ઈચ્છાવે ત્યાં કરે રણકારા. મને ગુરુ મળ્યા આવા બાલુરામ મટવાલા. બસ બાલુરામનો એક જ સંદેશ. બસ એક જ ભગવાન, એક જ ઈશ્વર, એક જ આત્મા, બીજો જુદો સહેજ નથી. અખિલ વિશ્વ બ્રહ્માંડમાં ખોળીને જુઓ, બીજો સહેજ નથી જુદો. દરેકના ઘટો ઘટમાં એ પરમાત્મા રમી રહેલા છે. પણ ક્યારે ભાઈ સદગુરુ આવા બાલુરામ જેવા સદગુરુ મળી જાય ને ભાઈ, બેડો પાર થઈ જાય. સદગુરુ મળવાથી એટલું કામ નહીં થાય ભાઈ. સદગુરુના વચનોમાં સાગો પાન બેવા પડે. ગુરુમાં વિશ્વાસ, શ્રદ્ધા બેસવા જોઈએ. એના નામ પર ભરોસો હોવા જોઈએ. તો ભાઈ આ વાત હેલી છે. બાકી બસ ગુરુ એ સાક્ષાત ભગવાન છે. પણ જેવી જેની દ્રષ્ટિ હોય તેને કેવા દેખાય ભાઈ. કોઈ કે બાપા સરસાણાથી આવ્યો તો સરસાણાથી આવ્યો. કોઈ કે બાપા ઉગલા ગયેલો, બાપા ગણપી પાટી ગયેલો, બાપા રામનગર ગયેલો, બાપા રામપુરા ગયેલો. જે ભાવે બાપાને બધાએ જ જોયા છે. પણ બ્રહ્મ ભાવે તો કોઈ જ ઓળખ્યા છે. જીવતા છતાં સંતો ગુરુ ઓળખાય જ નહીં. દેહ વિલય પછી જ એને લાઈટ થાય કે હારા ખરેખર ગુમાવી દીધું. પછી થાય કાંઈ નહીં. એટલે સંતો હયાત હોય ત્યાં સુધી એની સેવના કરી લેવાનો. નિગમ બહુ પસ્તાવો થાય. વખત વહી ગયા પછી પાનભાઈ બહુ પસ્તાવો થાય. એટલે વીણાહાર મોટી પરોવી લેવું. ગુરુ મહારાજે જે કઈ આપેલું છે બસ સદન એનો અભ્યાસ કરી લેવો. એટલે આ અલગ ઘણીની સંતોએ વાત કરી. કયો અલગ ઘણી? બીજ એટલે શું? બસ સોહમ बीज का सकल पसारा, सभी है उनकी माया. कहे मुरदास सोहम अविनाशी है, गुरु गम से पाया. जो चारे चार युग ની નીકળવાની એક જ બારી એ સોહમ નામ. બસ એક જ બારી. દરેક સંતો મહાપુરુષો અનુજ ગાન ગાઈ રહેલા છે, અનુજ સ્મરણ કરી રહેલા છે. બસ જેની સોહમમાં સુરતા ભળી જાય બસ એના જન્મ મરણના ફેરા મટી જાય. એટલે આ આદિ અનાદિનું ચારે ચાર યુગના મહાત્મા આ એક જ જુક્તિ બતાવી. આદિ અનાદિની એક જ શાન, એક જ જુક્તિ. બસ અને આ જુક્તિ બ્રહ્માએ હંસને કીધી, હંસે મનુને કીધી, મનુએ ઈશ્વાકુને કીધું, ઈશ્વાકુએ અષ્ટાવક્ર જનકને પરીક્ષિતે આખા જગતમાં ફેલાવો કર્યો. આ આદિ અનાદિનું મૂળ રહસ્ય આ જ છે. સત્ય નામની સાધના. એની તોલે આખા વિશ્વમાં કોઈ આવે એવો નથી ને આનાથી અધિક વિશ્વમાં જ્ઞાન જ નથી. છેડો માની વાળો બસ આ મૂળ છે આદિ અનાદિનો. સોહમ નાદ એ આદિ અનાદિનો છે. દરેકના ઘટમાં સદગુરુ બાલુરામ કહે દરેકના ઘટો ઘટમાં એ ગુંજી રહેલો છે. પણ આવા સાચા સદગુરુ મળે તો ભાઈ, બાકી ઘોર અંકાર છે.
એટલે બાપાએ કીધું કે નાભી કમલ મેં નિષ્કલંક વાસા ઓહમ સોહમ રત્નારા શિવ અને શક્તિ એની સહેજ ઈચ્છાવે ત્યાં કરે રણકારા મને ગુરુ મળ્યા મટવાલા. બસ આવા અડમ ઉડમ તરણ તારણ બાલુરામ મહિલા બસ પછી તમારે મારે કા વિચાર કરવાનો? કાંઈ વિચાર કરવાનો નહીં. અલગ ઘણી દરેકના ઘટોઘટમાં અત્યારે પણ બિરાજમાન છે. સોહમ પુરુષ કા અલગ અવતારા સોહી પરમપદ જાના. બસ આ સંતોની છણાવટ છે. એટલે બાપાએ આરાધ કર્યો, હે પ્રભુ તમે પાટે પધારો, પાટે પધારો. અને બાપાએ જ્યારે પાટે પધાર્યા અને દીદાર કર્યા ત્યારે આપણા પરમ પૂજ્ય વડીલ ભગુભાઈ બાપા હતા ત્યારની વાત છે. બીજની મેલી આજે પણ વચન નિભાવી રહ્યા છે. એમના ચિરંજીવી બધા પિતાજીનું વચન પૂરું કરી રહ્યા છે. દિવાળીનો શુભ શરૂઆત ભગુભાઈ બાપાને આજેથી કે બાપા 9 વર્ષની બીચ આપણી બાપાએ વચન આપેલું, જા ભગુભાઈ તારા ઘરે તારે જેમ ભાવ હોય તારો ભાવ હોય એ રીતના ભગુભાઈ કરજે. દિવાળીનો પર્વ છે, આપણે સૌ જાણીએ. બધાનો વ્યવહાર લાગ્યો હોય, આવતા હોય જતા હોય, છતાં બાપાના દરબારમાં આપણે બેઠા સૌ ગુરુભાઈઓ ગુરુ બહેનોને દિવાળીનો હેપી વર્ષ, મુબારક, નૂતન વર્ષાભિનંદન, શુભકામનાઓ બાપા સાથે. બાપાને એટલી આજીજી કે બાપા સંતો એવા આશીર્વાદ નથી આપતા કે ભાઈ તમારા ઘરે સુખ શાંતિ સાહેબી કે રૂપિયા પૈસા બંગલા ગાડી હોય ભવ બટે હાથે સુખ સંપત્તિ બાપા આપે એવા જુઠ્ઠા આશીર્વાદ સંતો નથી આપતા. સુખ દુઃખ એ તો આવવાના જ. અવતાર જેવા અવતારને ભોગવવું પડ્યું તો તમને મારી કઈ ખેતની મૂડી? આપણે બધા અવતાર જેવા અવતારને દુઃખ પડ્યું ના જાણ્યું જાણકી ના થે. કાલે સવારે હું થવાનું ઢોલ નગારા આ તે અયોધ્યામાં બરોબર નાચ ગાન રંગ રોગાન થઈ ગયું, રાતો રાત બાજી પલટી ગઈ. અવતાર જેવા અવતારનો જે દુઃખ પડ્યું હોય તો તમે ને મેં તો ખેતની મૂડી, આપણે કઈ ખેતની મૂડી? પડવાનું જ. અવતાર જેવા ભગવાન સાક્ષાત આવ્યા એને બધું સહન કરવું પડતો. ભાઈ સમજવાની વાત છે. કોઈના આશીર્વાદથી બંગલા ગાડી મોટર રૂપિયા પૈસા નથી. રૂપિયા પૈસા તો પુરુષાર્થ કરવાથી જ મળે. કોઈ લક્ષ્મી મંત્ર નથી કે લક્ષ્મીનો મંત્ર કર્યા કરું છે તો મારા ઘરમાં કરોડો રૂપિયા આવે એવું કઈ છે ભાઈ? તો હું તો આપણે બધા જ બેસી જઈએ ને. મંત્ર બધા કર્યા કરે, બાપાનો મંત્ર સાઈડ પર મૂકી દે, લક્ષ્મી જ કર્યા કરે, ઘર પગલા આપણો બેંક ભરાઈ જાય બધી. એવું છે ભાઈ? એવું નથી. આ વસ્તુ જ એવી છે ભાઈ. લક્ષ્મી માટે કોઈ મંત્ર નથી. એ તો મહેનત મજૂરી કરીને જ રૂપિયા કમાવાય. રૂપિયા કમાય, બંગલા ગાડી મોટર તમારા ઘરમાં બધાને આવે એ ગુરુની કૃપા નથી. ના, એ ગુરુની કૃપા ને ગુરુની કૃપા માનતા હોય એ તમારી બધાની ભૂલ છે. ગુરુની કૃપા એ નથી. ગુરુની કૃપા તો એને કહેવાય કે સત્ય નામમાં આપણી સુરતા લાગી ગઈ, એને ગુરુની કૃપા કહેવાય. બાકી રૂપિયા પૈસા તો ગુરુ આગળ તુચ્છ છે, એનો કોઈ વેલ્યુ નથી. એ ગુરુની એ સંતોની કૃપા નહીં કહેવાય. બસ ગુરુ કૃપા તો સત્ય નામમાં આપણી સુરતા લાગે એને ગુરુની કૃપા કહેવાય. બાકી આપણે ઘણી વાર કહીએ બાપાની કૃપા છે, મારી પાસે ગાડી છે, બંગલો છે, મોટર છે, રૂપિયા છે, પૈસા છે, આ છે તે છે, પૂરી પુરાણ લગ્ન થઈ ગયા, આ સુખો કુટુંબ પરિવાર છે, એ ગુરુની કૃપા નહીં કહેવાય. આપણા મનનો ભ્રમ છે ભાઈ. એ ગુરુ કૃપા એમાં ખપાવતા નહીં ભાઈ. તું મહેનત મજૂરી કર તો પૈસા મળે જ ને ભાઈ. ક્યાં જવાનું? રૂપિયા ઓટોમેટિક આવે. બસ ગુરુ કૃપા તબ જાણીએ જબ સત્ય નામમાં આપણી સુરતા લાગી. બસ એવા ભગુભાઈ આપણે સૌ જાણીએ એમનો સ્વભાવ. વર્ષોથી બાબાની ઘણી સેવા કરી અને કરતા આવ્યા છે. અત્યારે પણ એમના ચિરંજીવો એમના પગલા પર જ ચાલે છે. એમનો જે ધારો છે એમાં દીક્ષિતભાઈ, અમારા હિતેશભાઈ, ઘરના બધા જ કુટુંબ પરિવાર, બધા જ મારા શાંતિભાઈ, સુધાબેન, બધા જ ઘરના પરિવારો જે કંઈ કુળીઓ જમાયો છે બધા છે.
હર્ષ ઉલ્લાસથી કારતક સુદ બીજ ઉજવે છે. બાપાની એમની પર કૃપા છે. આર્થિક રીતે ગહાઈને પણ સમયને એ કરી સમય ફાળવીને રૂપિયા ઘસાઈને પણ આજે પણ હર્ષ ઉલ્લાસથી બીજ ઉજવી રહેલા છે. ખૂબ ખૂબ એવા ધન્યવાદ છે. ધન્યવાદ તો ભગુભાઈને અને પુષ્પાબેનને કહેવાય. આવા દીકરાઓને આવા સંસ્કાર આપેલા છે. બાકી આજના કોઈરા સમજી જવાનું, બહુ ચોખવટ નહીં કરવાની. બધા જ જાણીએ આપણે આ ઘરેમાં પડવું બહુ દુર્લભ છે. પણ આ ભગુભાઈના મા બાપના સંસ્કારો છે ભાઈ. પુષ્પાબેન ભગુભાઈના સંસ્કારો છે. મા બાપના સંસ્કાર જાય નહીં. સુખ દુઃખ આવે, બધાને આવે, તમને મને બધાને આવે, પણ ભક્તિથી અરગાની થતા જે બાપાની લાઈન છે એમાં રહેતા, જે આપણા પિતાજી આપણે લાઈન પર ચાલે એ સત્યનો માર્ગ છે. ભગુભાઈ હર હંમેશા બાપાની સેવા કરવા તૈયાર. છેલ્લા 2 વર્ષે તો ભગુભાઈ બોલવાનું બંધ કરી દીધું. જે હું કહેતો ને હા બાપા, 2 હાથ જોડીને મારી આગળ કે હા બાપા કાં જવું છે બોલો, હું કરું છું. 2 હાથ જોડીને ગાડી તૈયાર છે બાપા. 2 હાથ જોડીને 2 વર્ષ તો બાદ ભગુભાઈ કઈ નહીં, કારણ કે એને સમજણ આવી ગઈ. સમજણ આવી ગઈ. ગુરુગમ એમનામાં ભક્તિ અને સમજ આવી ગઈ છે કે ખરી વસ્તુ અહીંયા પડેલી છે. બાકી ભગુભાઈ બહુ સંતો પાસે ગયા, બધા પાસે બહુ પાસે ગયા, પણ છેલ્લે કીધું કે બાપા બસ આપણી આ બાલુરામની વાડી લીલી છે, લીલી જ રહેવાની. બસ જાણી ગયા કે આનાથી વિશ્વમાં બીજું અધિક કાંઈ નથી. સમજી ગયા અને 2 વર્ષ તો ભગુભાઈ ચૂપ થઈ ગયા. બસ હું કેમ કે હા બાપા એમ જ કરતા. કાં જો બાપા ગાડી તૈયાર, બોલો કાં જો મને ફોન કરો, ચાલો તૈયાર જ છે, મારે હવે કારખાનામાં પોયરા એમ કે સંભાળી લે. બસ એમ 2 હાથ જોડીને ભગુભાઈ ગયા. છેલ્લી અવસ્થાની વાત કરું, કેટલું એને જ્ઞાન પચાવ્યું હોય 2 વર્ષમાં. છેલ્લા આખા સ્વભાવમાં પરિવર્તન આવી ગયો, બહુ સખત પરિવર્તન. યની ભમરી થાય તે રીતનું પરિવર્તન થઈ ગયું ભગુભાઈમાં. અને એકવાર બાપા આશ્રમમાં બેઠેલા હતા બાલુરામ સ્વામી, અને હું પણ જઈ ચડ્યો. રવિવાર રજા હતી. બાપા કે ચાલ હારું તો આવ્યો, બેહે થોડીક વાર બેઠો, પાણી પીધો. બાપાએ સત્સંગ ચાલુ કર્યો. પછી બાપાએ એક ડબ્બી કાઢી. બાપા ડબ્બી રાખતા પછી એની અંદર કાજુ બનાવી, અખરોટ ને એવું બધું બાપા મૂક્યા. મન કે આ ખા. મેં કહ્યું બાપા આ કોણ લાવે? કે ભગુભાઈ લાવે એમ કહી દે. મીઠાઈ પેંડા એ તો બધા જ આવે. હવે આજે તો મીઠાઈ પેંડા ખવાય તો ડાયાબિટીસ હોય, હવે એ કેમ ખાય એમ કે. તો મેં કહ્યું બાપા આ કોણ લાવે? કે ભગુભાઈ લાવે. જ્યારે બાપા પાસે જાય, બાપાને પેંડા મીઠાઈ એવું નહીં ખવડાવે ભગુભાઈ. અખરોટ લઈ જાય, અંજીર લઈ જાય, કાજુ બદામી લઈ જાય, કે બાપાને 2-5 10-15 દાડા ચાલ્યા કરે. એવો ભગુભાઈનો સ્વભાવ. બાપાને પૌષ્ટિક જ ખવડાવે. પેંડા ને આ ને મીઠાઈ ને એવું ખબર કે બાપાને નહીં ભાવે એવું બધું, ને આ પૌષ્ટિક ખાવાનું છે, પેલું મીઠાઈ ખાવાથી તકલીફ છે. એટલે ભગુભાઈ બાપાને આ રીતના ખવડાવતા અને સેવા કરતા. સેવા તો બધા જ કરી રહેલા છે આજે, આપણે બધા જ છે, કોઈ તનથી, કોઈ મનથી, ધનથી. પણ આ વિશેષ સેવાની વાત કરું. ભગુભાઈની છેલ્લી ઘડી હું કાયમ જતો. દીક્ષિતભાઈને ખબર, અમરતભાઈને બધાને, પણ મારે એક રાઉન્ડ રોજનો મારો પડતો. એક દિવસ હું જયચંદ હોસ્પિટલમાં ભગુભાઈને વેન્ટિલેટર પર રાખેલા મૂકેલો, અને બધા વાયર આપણે પાઇપ આવી ને બધી એ બધી છાંકી અને પગમાં ને આ ને તે બધે લગાડેલી. નર્સે ડૉક્ટર કીધેલું કે કાકા હવે ઉઠવાનું નહીં તમારે, એમને એમ જ બસ પડી રહેવાનું. સારું એમ કે હું ગયો. ખબર પડી કે બાપા આવ્યા. એ તો નર્સ સામે બેહેલી, ડૉક્ટર હતા. એ તો એમ ઊભા થઈ ગયા. અરે કાકા શું કરે આ બધા? એમ કે નર્સને આને તો બધું જે પાઇપ લગાડીને આ રીતે વેન લગાવી દે. અરે કાકા આ શું કરે? ભગુભાઈ જવાબ આપ્યો કે સિસ્ટર મારા ગુરુ છે, જો
કેટલો એનો ભાવ. એને બાલુરામને મનોજ બાપામાં કોઈ ફરક નહીં રાખ્યો. આપણી નજરમાં ફરક છે આપણી નજરમાં. કોઈકને લાઈક થાય. એને એમ નહીં માન્યું કે બાલુરામ મારા ગુરુ છે, આ તો મનોજ બાપા છે. એને નર્સને સિસ્ટરને કીધું કે મારા ગુરુ આવ્યા. અને બધી જે પાઇપ લગાવેલી હોય બધી વેન જે તેમ કરીને બે હાથ જોડ્યા. અરે કાકા તમને લોહી નીકળે, તમે સિસ્ટર મારા ગુરુ છે. જો એને પેટ નહીં રાખ્યો. એને જેવા ચશ્મા પહેલા એવા સંતો દેખાય. આ તો સમજણની રીતે ભાઈ, બસ સમજી લેવાની વાત છે. એને નક્કી કરેલું કે જે બાલુરામ છે આજ બાપો છે. પણ આપણી દ્રષ્ટિમાં ફરક એટલે નહીં સમજાય ભાઈ. કાંથી સમજાય? નહીં સમજ પડે. પણ કોઈ વિરલા હવે જાણી લે કે જે બાલુરામ છે એ જ સોમજી બાપો, જે સોમજી બાપો એ જ મનોજ બાપો. જુદો છે જ નથી. આ તો ખાલી બસ 5 તત્વોના પુતળા અલગ છે, બાકી વસ્તુ એકને એક જ છે. જો બીજું માનવા ગયા તો બહુ ખોવાનો વારો આવે. ગુરુને ગોવિંદ એક કરી જાણો, ભિન્ન ભિન્ન ભાવ મનમાં ના આણો. જેને આ એક કહ્યું છે એ આધ્યાત્મિક લાઈનમાં અનુભવના શિખરે પહોંચી ગયા છે. બાકી જેને એકતા નથી ને ભાઈ, એને કઈ નહીં વળે. એનો કોઈ દાડો કઈ નહીં વળે. આ વાત એવી છે, આધ્યાત્મિક લાઈન જ એવી છે. ગુરુને ગોવિંદ એક જ વસ્તુ છે, જુદા છે જ નથી. એનું પ્રમાણ બાલુરામે આપ્યું કે ગુરુ ગોવિંદના હું તો ગુણ ગાઉં, જુગડ બની જાઉં. ગુરુ એ જ ગોવિંદ છે. જુદો ભગવાન ઈશ્વર આત્મા છે જ નથી ભાઈ. નક્કી થાય તો નહીં, નક્કી થાય તો ગુરુ એ 5 તત્વોના ચામડાનો કોઠો જ છે. નહીં સમજાય તો જેને સમજાઈ ગયો બસ એને અનુભવ ભાન પ્રગટ થઈ ગયો છે. ગુરુ પર વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, આ ભગુભાઈની વાત. અને એકવાર એ નર્સે રોક્યા અને ભગુભાઈ કીધું કે સિસ્ટર આ મારા ગુરુ છે. હું કાયમ મળવા જતો. કોઈ ડોક્ટર, કોઈ સિસ્ટર મને રોકતી નહીં. કોઈ રોકટોક નહીં, પાસ કઈ નહીં. હું એમ જ ભૂલી જવાનો. સિસ્ટર નર્સને બધાને ખબર કે આ ભગુભાઈના ગુરુ છે. જો ગુરુ નામ પટા પાસની જરૂર નથી, કઈ વસ્તુની જરૂર નહીં મળે. આ ગુરુની કૃપા તો હું ભાઈ, બીજી કેવી કૃપા, એનો ભાવ કેવો. છેલ્લી ઘડીએ દીક્ષિતભાઈ આવ્યા કે બાપા શું કરીએ? કઈ નહીં, મેં કોઈ વેન્ટિલેટર કાઢ નાખો. જે બાપાની ગુરુ મહારાજની ઈચ્છા હોય, જે થવાનું હોય તે થાય. બસ આપણે કાંઈ ચિંતા કરવાની, એને એની મસ્તીમાં રહેવા દેવો, એના લક્ષમાં રહેવા દેવો. વેન્ટિલેટર કાંઈ ઘરે આવ્યા, ઘરે લાવ્યા ભગુભાઈને. લાવ્યા એટલે ભગુભાઈની આંખ ફરી, ઉપર જોવા માંડ્યા. હું એની સામે જ બેહેલો, મને જોયા. કોઈરાને કીધું કે વાટકીમાં પાણીની ચમચી લાવ. કોઈરા વાટકીમાં પાણી ભર્યું અને ચમચી લઈ આવ્યા. ભગુભાઈની દ્રષ્ટિ મારી પર, હું એની સામે જ બેઠો. ચમચીમાં પાણી લીધું, મોડું થોડું કર્યું. મેં કહું મોડું કરો. બાપાનું નામ લઈને અંદર પાણી મૂકી દીધું. જેવું પાણી ગયું, બસ શ્વાસ ગયો તે ગયો. બસ આ સત્ય નામની તાકાત છે. અંત સમય જો કોઈ સંત મળી જાય એ બેડો પાર કરી નાખે. સહેજ બાપાનું નામ લઈને ચમચી પાણી મોઢામાં મૂક્યું એટલે ભગુભાઈનો શ્વાસ ગયો તે જ ગયો. પછી આવ્યો છે નથી. બસ બાપાની જય બોલાવી દીધી, વાત પૂરી થઈ ગઈ. આ સંતોનું મહાત્મ છે. સંતના સંતપણા નથી મફતમાં મળતા ભાઈ, એના મોલ ચૂકવવા પડતા. પણ આપણી દ્રષ્ટિ નથી એટલે નહીં સમજાય. કારણ કે આપણે જો ખાટો પીટો બોલતો ચાલતો માણા ને ભાઈ. હવે આ કાળા ચામડામાં કોને ભગવાન દેખાય ભાઈ? દેખાય ના દેખાય, ચામડું જ દેખાય. જ્યાં સુધી દેહાદ્યાસ જો હો ત્યાં સુધી એના ગુણ અવગુણ દેખા હે. ગુરુનો દેહ તરીકે માન હો તો ગુંજ પડે, બહુ ખોવાનો વારો આવે. ગુરુ કોઈ દેહ નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, એ શક્તિ છે. બસ એ શક્તિ છે. પણ
કોઈ જાણે, કોઈને લાયક થાય, બધાને લાયક નહીં થાય. આ દેહ જોવે ને તો ભગવાન નહીં દેખાય, અને જ્યાં ભગવાન દેખાય ને તો આ દેહ દેખાય નહીં. આ વાત છે વાલા. બસ જ્ઞાન તો અગાધ છે, બીજું કાંઈ વિચારવા જેવું નથી. એટલે નવા વર્ષ નિમિત્તે બધા ગુરુભાઈ ગુરુ બહેનો આવ્યા છે. બાપાના દરબારમાં આપણે ગુણગાન ગાઈ રહેલા. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ છે. બધા ખૂબ ખૂબ નૂતન વર્ષના અભિનંદન છે. એક વાત વિશેષ કરવાની કે જેને શેઠ માથું દુખે, તાવ તળિયો આવ્યો હોય, ઘૂંટિયા દુખે, કમર દુખે, કોઈ તકલીફ હોય તો ભજનમાં આવી નથી શકતા. આ સામાન્ય ડિસીઝ છે, સામાન્ય રોગો છે, આવી નથી શકતા. પણ જેને ભરોસો હોય ગમે તે થઈ જાય, ભલે તાવ તળિયો આવે, દુખે, માથું દુખે, ઘૂંટિયા દુખે, કમર દુખે, આ દુખે, તે દુખે, આ બધા સામાન્ય રોગો છે. પણ એક રોગ બ્રેન સ્ટ્રોક, પેરાલિસિસ, લકવો, નટુ બાપા બરોડાથી જેને લકવો થઈ ગયો છે, આજે એક હાથ કામ નથી કરતો, જેની 80 વર્ષની ઉંમર છે અને બરોડાથી વગર ટિકિટ છે ભાઈ, રિઝર્વેશને આજે બીજમાં આવ્યા છે. ધન્ય છે એની ભક્તિને, ધન્ય છે એના ગુરુ પ્રત્યે ભાવને. નાથુ બાપાને ધન્ય, બાલુ બાપાને ધન્યવાદ છે. એમના શિષ્ય એક બીજ ચૂકતા નથી. વચ્ચે બ્રેન સ્ટ્રોક, પેરાલિસિસનો આવેલો અને એટેક જોવા પણ ગયો છે. પણ એની ભક્તિ કેવી, શ્રદ્ધા, વિશ્વાસ કેવો. આપણે સદી ખાસી બેઠો હોય તો બાપા ભજનમાં નહીં, માથું બહુ દુખે, મન તો ઘૂંટિયા બહુ દુખે, મન તો તાવ બહુ આવે, મન તો આ માથું દુખે, સદી બહુ છે. આજે પેરાલિસિસ છે, એક હાથ આખો લબડે છે, ચાલવાના ઠેકાણા નથી. ધન્યવાદ એની ભક્તિને, એની કોટી કોટી મારા કોટી કોટી અમને વંદન છે એના ચરણોમાં. આ ગુરુ ભક્તિ અને છેક બરોડાથી આવો અહીંયા આવા એમાં દિવાળી માહોલમાં ધન્યવાદ છે એમની ભક્તિને, ધન્યવાદ છે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને. એમને મનમાં નહીં થયું કે મન તો આ થઈ ગયું, માંથી ચલાતું નથી, મને હું થાય, સહેજે વિચાર નહીં કર્યો. અને આજે બીજમાં આવ્યા એવા નટુ બાપાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ ગુરુ શ્રદ્ધા, આ ગુરુ ભક્તિ છે ભાઈ. સંતો છેલ્લે એટલે સુધી કહી ગયા, મારા શરીરે 1000 રોગ આવે અને મારા શરીરના કટકા ખડી નાખો, કટકા થઈ જાય ને તો ગુરુનો બાળક પાછળ નહીં પડે. ગુરુ પર કોઈ શંકા કુશંકા નહીં કરે. પારો ભેગે જે દુઃખ આવવાનું હોય તો આવશે જ, એમાં કઈ બાંધછોડ કરાય નહીં, એ સ્વીકારી જ લેવાનું. એટલે સ્પેશિયલ નટુ બાપાને, નટુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. બરોડાથી વગર રિઝર્વેશને ગાડીમાં બેઠા, જેને એક હાથ આખો લબડેશ. ધન્યવાદ એની ભક્તિને. બરોડાથી આવું આપણે સદી ખાંસી આવમાં કે માથું દુખે તો ભજનમાં માંડી વાળીએ. છેક બરોડાથી પેરાલિસિસ લખવાનું. ધન્યવાદ છે એમની ભક્તિને, એમને કોટી કોટી વંદન છે. બસ ભગુભાઈ આ બીજ છે, કાતક સુદ બીજ, એમના ચિરંજીવી આજે પણ નિભાવી રહ્યા છે. ખૂબ ખૂબ એમના ચિરંજીવોને હમણાં દીક્ષિતભાઈ, હિતેશભાઈ, બંને ભગુભાઈના સ્વભાવ છે, બંનેનો પપ્પા જેવો જ સ્વભાવ છે. બધું પૂર્વ તૈયારી બધી કરેલી હોય, મહિના પહેલાની તૈયારીમાં લાગી જાય. એક જરા ઉણપ આવવા દેતા નથી. બેઠામાં દીક્ષિતભાઈ, ભગુભાઈ છે બેઠા. બસ આ સાચવી રાખેલું એક ધન્યવાદ છે. એમના કુટુંબી પરિવાર, આપણો તો સત્યનો માર્ગ છે, એટલે ભાઈઓ બહેનો સાચવી રાખજો. કુટુંબ પરિવારને બધાને નમ્ર વિનંતી કે બાપાની લાઈન ચૂકતા નહીં, આવતા રહેજો. શનિવાર છે, ગુરુવાર છે, બીજ છે, પૂનમ છે, ચૂકતા નહીં. કારણ કે આપણા પપ્પા આ લાઈનમાં રહેતા, આપણે પણ રહેવાનું. કારણ કે આ વસ્તુ એવી છે, આ સત્યનો માર્ગ છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. સખી આજની ઘડી રડિયામણી મારા જોધા બાપાને નામ નિવડ. જ્ઞાન તો અગાધ છે, જેટલું કચે એટલું ઓછું પડે. પણ સત્ય વચન સિવાય આખા વિશ્વમાં કાંઈ નથી. સાહેબ કબીરે એની પર મોર મારી અને સાહેબ કબીર બોલી ગયા અને કહી ગયા કે શ્વાસ બિન સમરણ નહીં, ભાવ બિન ભક્તિ ના હોય. कहत कबीर धर्मदास को पारस और लोह में अंतरा रहे, लोहा कनक ना होय
અને મોટામાં મોટી શાન કબીર સાહેબની આજથી આડી અનાદિથી ને સાહેબ કબીર બોલી ગયા અને કહી દીધું કે ભાઈઓ આ વાત જાણી લો. કઈ વાત? साहेब कबीर बोला कि भाइयों एक श्वास में जाट है, 3 लोग का मोल, कहना सा सो कह दिया, क्या बजाऊं ढोल. बस साताમાં સમજી લેવાનું છે. એક એક શ્વાસ જાય છે ને એના અમૂલ્ય રતન છે, આપણા અમૂલ રતન છે. આખા વિશ્વની સંપત્તિ મળે ને ભાઈ, એક શ્વાસ કોની પાસે માંગી જજો, ઉધાર મળે ભાઈ? ના મળે. શ્વાસની જ કિંમત છે બસ. એટલે મારા ગુરુભાઈ ગુરુબહેનો ખૂબ ખૂબ દૂર દૂરથી આવ્યા છે, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક. જુદલપીર બાપા ગુરુ મહારાજ સૌનું કલ્યાણ કરે, બસ એ જ બાપાને પ્રાર્થના. બસ અને દૂર દૂરથી ગુરુભાઈ ગુરુબહેનો આવ્યા છે, બધાને ગાવાનો ચાન્સ મળે એ રીતે આપણે વર્તમાન પાડવાનું છે. બોલો જુદલપીરની જય. साहेब कबीर बोला कि शब्द विचारी बोले, शब्दों को हाथ ना पैर, उसे कैसे पकड़ियो जाए. ત્યારે સાહેબ એનો જવાબ આપે કે ભલે શબ્દના હાથ અને પગ નથી, એને અનુભવ કેવી રીતે કરવાનો, અને પકડમાં કઈ રીતે લાવવાનો, અનુભવ કેવી રીતે કરવાનો. ત્યારે સાહેબ કહે કે ભલે શબ્દના હાથ અને પગ નથી, उसे सुरता से पकड़ियो जाए. बस एक જ આપણી પાસે સોલ્યુશન. બાકી સુરતા, બાકી આ હાથમાં આવ્યો નથી ભાઈ. સુરતા સે જ પકડ્યો જાય. બસ એક જ વસ્તુ એવી છે, સદગુરુએ જેની સુરતા આ સત્ય નામમાં લગાડી દીધી, બસ એના ભવ્ય ભવમાં ફેરા પડે. બાકી આ શબ્દ આખા શરીરમાં શબ્દ કાર રમી રહેલો એ જોવાની ખૂબી. બસ એને સુરતા સે જ પકડ્યો જાય. એ સુરતાના જ અનુભવમાં આવે, બાકી બીજું કોઈ સાધન કામ લાગે એવું નથી. બોલો સત્યગુરુ દેવ. કોને કીધા? ભાણ બાપાએ કીધું. મોરાર અને રવિરામને ભાણ બાપાએ વાત કરી કે સદગુરુ મળ્યા સહેજમાં જેણે સતનો શબ્દ સુનાયો, આ 84 નો હવે રાહ ચુકાવી અખંડ ધામમાં અમને મોકલી દીધા સદગુરુએ. પછી ભાણ બાપા કહે કે પંથ હતા તે હવે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. બસ પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. દસમ દશા આવી દિલ ભીતર, એક મેં અનેકો સમાયો છો. અનેકમાં એક છે અને એકમાં અનેક છે. આ ઓતપ્રોત છે સમજણની દ્રષ્ટિએ. પછી ભાણ બાબાએ સાહેબની વાત કરી કે કયા સાહેબ મને મળ્યા. ત્યારે કીધું અનેક હતા તે અખંડ સમાયો, નહીં આયો નહીં જાયો, જી કરતા ગઈ જાણીની. પછી હું કીધું સોહમ સાહેબ પાયો. જો આ સોહમ સાહેબ પાયો, જે કબીર સાહેબે વાત કરી એ સાહેબની વાત ભાણ બાપાએ કરી. આ સોહમ સાહેબ પાયો મેરે સદગુરુ, સતનો શબ્દ સુનાયો. અને સાહેબ કીધો, બીજાને સાહેબ નહીં ભાઈ. બોલો સત્યગુરુ દેવ કી